કે જે પાછળ જે આપણે હુપડી જે ઉડાડવાની હોય, જે કાંદું ઉડાડવાનું હોય, તે સાઈડમાં આપેલું છે, તમે જોઈ શકો છો. અને પછી આમાં મગફળી પણ સીધી તમારે ટ્રોલીમાં પડે છે. કોઈ પણ જાળી બદલાવી હોય તો પટ્ટા આમાં ઉતારવા નથી પડતા. પાછળથી અમે ખેંચીને ખેડૂતને ઓછા ટાઈમમાં બચાવ કરીને કરી શકે છે. અમારા લગભગ બધા મોડલ સબસિડી માન્ય છે, તો આમાં લોન પણ અવેલેબલ છે. અમે 45 વર્ષથી આ કંપની ચાલી છે. અમારી ત્રીજી પેઢી છે આમાં. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ જસદણ. તો જસદણની ભૂમિ એટલે એવી ભૂમિ કે જ્યાં ખેતીવાડીના ચમકતા સાધનોની ભૂમિ જે આપણે કહી શકાય. કેમ કે નાના મોટા ખેતીવાડીના સાધનો જો ઉત્પન્ન થતા હોય તો એ જસદણની ભૂમિમાં ઉત્પન્ન થાય છે. અને એમાંય આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી બ્રાન્ડેડ એગ્રીકલ્ચરની વસ્તુઓ બતાવીએ છીએ અને બ્રાન્ડેડ વસ્તુ ઉપર આપણે જઈએ છીએ. તો એવી જ એક એગ્રો ઇન્ડસ્ટ્રીની બ્રાન્ડેડ વસ્તુ એટલે કે જયંત થ્રેસર, એ કંપનીમાં આપણે આવી ગયા છીએ, જયંત એન્જિનિયરિંગ વર્ક્સમાં. તો એના અવનવા ખેતીવાડીના મોડલો આજે તમને બતાવવાના છે કે જે મગફળી કાઢવામાં ખૂબ સારી રીતે આપણને આસાની પડી શકે. અને આ વર્ષે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. તો આ મગફળીના વાવેતરની સામે માણસોની જરૂર પણ વધારે પડવાની છે અને માણસો પણ આપણને ટાઈમે મળી રહેવાના નથી. તો એવું જ અત્યારે જયંત થ્રેસર અલગ અલગ નવા મોડલો લઈને આવેલું છે કે જે તમે મોડલો ક્યાંય નહીં જોયા હોય. તો જયંત થ્રેસરના આપણી સાથે ફાઉન્ડર પણ જોડાઈ ચૂકેલા છે, એની સાથે વાર્તાલાપ કરીએ અને તમામ અલગ અલગ પ્રકારના જે મગફળી કાઢવાના જે મશીન છે એ માત્ર ને માત્ર ભારત દેશમાં નહીં પણ વિદેશોમાં પણ એની નામના છે, એવી આજે આપણે વાતચીત કરવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો ખેડૂત મિત્રો, નામ તો સુના હોગા, જયંત થ્રેસર જસદણ. તમારો પરિચય આપો. મારું નામ વિજયભાઈ રાઠોડ છે. હું આ જયંત ઇન્ડસ્ટ્રી ચલાવું છું. અમે 45 વર્ષથી આ કંપની ચાલી છે. અમારી ત્રીજી પેઢી છે આમાં. તો વાલા ખેડૂત મિત્રો, આ જયંતવાળા કાંઈક નવું જ બનાવે છે. તમે જોઈ રહ્યા છો કે જે પાછળ જે આપણે હુપડી જે ઉડાડવાની હોય, જે કાંદું ઉડાડવાનું હોય, તે સાઈડમાં આપેલું છે, તમે જોઈ શકો છો. એટલે આપણને પણ કાંઈક નવીન લાગે છે. તો વિજયભાઈને પૂછી લઈએ કે એની કરામત આમાં કેવી છે. તો વિજયભાઈ, આ મોડલ વિશે વાતચીત કરો. આ અમારું લેટેસ્ટ મોડલ ફાઇટર જેટ મોડલ છે. ઓકે. આ મોડલમાં અમે એવી સુવિધા કરી છે, ખેડૂતને આમાં કોઈ પણ વસ્તુ કાંઈ પણ ઉતારવા ચડાવવાનું ટોકરી મોડલમાં નહીં રહે. આવો આમાં પાછળથી જેનો ટોકરીનું મોડલ અમે આપેલું છે, જે માલ તમારે અહીંથી પાછળથી તમે નાખી શકો. ઓકે. બીજું એ સુવિધા આપેલી છે કે અહીંથી જ્યારે મજૂર કોઈ ઓરતા હોય તો ધૂળનું જ્યારે એમાં ઉડતી હોય ડસ્ટ, તો અહીંથી એનો પવન લાગે છે. પવનને હિસાબે ધૂળ બધી દૂર વહી જાય છે. તો ખેડૂત મિત્રો, આ પણ એક જયંત એગ્રો ઇન્ડસ્ટ્રીનો ખૂબ સારો એવો વિચાર કહી શકાય કે જે વર્કરો છે એને ધ્યાનમાં રાખીને પણ એ મોડલ બનાવે છે. હવે આ મોડલ તમે કેટલા સમયથી બહાર લોન્ચ કરેલું છે એ ખેડૂતોને જણાવો. આ મોડલ અમે 2 વર્ષથી લોન્ચ કરેલું છે. અને એ પણ ખેડૂતના અલગ અલગ વિચાર ઉપરથી અમે આ મોડલ લોન્ચ કરેલું છે. ઓકે. અને બીજા મોડલ કરતાં અને બીજી બધી ઘણી બધી કંપનીઓ તો કામ કરે જ છે થ્રેસરમાં, તો એનાથી અલગ નવું અપગ્રેડેશન આમાં કેવો ફાયદો રહે છે ખેડૂતોને આમાં ફાયદો એ રહે છે કે તમે આ મોડલ ઇમરજન્સી કોઈ પણ જગ્યાએ ચાલુ થઈ જાય છે, કારણ કે આમાં ટોકરી પાડવાની નથી થતી. ઓકે. અને પછી આમાં મગફળી પણ સીધી તમારે ટ્રોલીમાં પડે છે. ઓકે. અને મગફળીમાં ત્યાં પણ મજૂર ઘટે છે, અહીંથી લાવવા લઈ જવામાં મજૂર ઘટી જાય છે. ઘણો ફાયદો ખેડૂતને થાય. ઓકે. તો વિજયભાઈ, આપણા ખેડૂત મિત્રોને તમારું બીજું મોડેલ પણ બતાવો કે આમાં કેવી ખાસિયત છે અને કેવી પ્રકારની સિસ્ટમ છે. આ અમારું બીજું મોડેલ છે તીર્થ મોડેલ. ઓકે. જે ટોકરીવાળું મોડેલ કહેવાય છે. અને આની સાઇઝ અમે આ વર્ષે 4 ફૂટની કરી છે. એટલે ખેડૂત બહુ ઓછા સમયમાં જાજો પાક વ્યવસ્થિત આમાં નીકળી શકે છે. ઓકે. અને બીજા મોડેલ કરતાં આમાં વપરાશ કઈ રીતે થતો હોય, કઈ રીતે આમાં ઓર કરવાનો હોય ને કઈ રીતે હોય, થોડું ખેડૂતો બીજા મોડેલ કરતાં આ મોડેલમાં કેવું છે ખાસિયત, તમારે ઉપર નીચે કરવા માટે પહેલા તમે આખો એના બેલ્ટથી આપેલું છે. ટ્રેક્ટર એકદમ સ્લો ચલાવવાનું અને એકદમ તમે નીચેથી એનાથી આ પટ્ટાથી જ નીચે ઉતરી જશે. ઓકે. એટલે ખેડૂતને બહુ એમાં સમય નહીં લાગે. બીજું એક આની જે સાઇઝ આવે છે ને, 4 ફૂટની સાઇઝ આવે છે. ઓકે. એટલે કોઈ પણ પાથરો તમારો મોટો હોય એકદમ એની સાથે વયો જાય છે. ઓકે. અને આમાં જે અંદરની અમે જે સુવિધા છે એ આખો પાથરો નાનો હોય મોટો હોય એ આખો અપગ્રેડ ઉપર નીચે થાય છે. ઓકે. જેને હિસાબે માલ લઈ જવામાં એકદમ બહુ સરળ રહે છે. ઓકે. અને આ મોડલની બીજી પહોળાઈની વાતચીત કરીએ તો આ પણ અત્યારે 3.5 ફૂટનું મોડલ છે, પણ ડબલ લોડ વ્હીલ આપેલા છે. પડખે ધારમાં આપણે કોઈ પણ ઊભા રહીને અહીં સ્ટેન્ડ આપેલું છે. ધાર દેવી હોય અહીંથી ધાર દઈ શકે. બાજુમાં અહીંથી એક ખાનું આપેલું છે, એમાં તે લોકો ધાર દઈ શકે. અને આમાં મેન ખાસિયત એ છે કે કોઈ પણ જાળી બદલાવી હોય તો પટ્ટા આમાં ઉતારવા નથી પડતા. પાછળથી અમે ખેંચીને
ખેડૂતને ઓછા ટાઈમમાં એનો ટાઈમમાં બચાવ કરીને કરી શકે છે. અને આમાં કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટર ચાલી શકે? આમાં મિનિમમ 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર જોઈએ. ત્યાંથી પછી અપગ્રેડેશનમાં ઉપર ચાલી શકે. ચાલી શકે. ઓકે. અને આ મોડલ સબસિડી માન્ય છે કે નહીં એ પણ ખેડૂત મિત્રોને આ જણાવો. મોડલ સબસિડી માન્ય છે. ખેડૂત આમાં સબસિડી મળી શકે છે. તો ખેડૂત મિત્રો આ આપણા માટે ખૂબ સારી એવી બાબત કહેવાય, કેમ કે સબસિડી જે વસ્તુ હોય એમાં આપણને વસ્તુ લેવામાં પણ ઈઝી રહેતી હોય. પછી જે બીજું મોડલ છે એની પણ આપણે વાતચીત કરીએ. હવે વિજયભાઈ, હું તમને એ પૂછવા માંગીશ કે આ જે મોડલ છે એ કયા પ્રકારનું મોડલ છે અને કઈ રીતના વર્ક કરે? આ અમારું અત્યારે બેઝિક મોડલ યુવરાજ મોડલ છે, જે ખેડૂત એકદમ સિમ્પલ રીતે વાપરી શકે છે. આમાં અમે ઘણી બધી એવી ટેકનોલોજી છે, કારોબાર મગફળીમાં ધારી દેવાતી જાય અને ખૂબ ઓછા લોકોએ આ મગફળીમાં ખૂબ સારું એવું કામ કરી શકે. હવે આ જે પ્રકારનું થ્રેસરનું જે મોડલ છે એમાં કેટલા પ્રકારના હોર્સ પાવરનું ટ્રેક્ટર ચાલી શકે? આમાં મિનિમમ અત્યારે 35 હોર્સ પાવરનું ટ્રેક્ટર અમારે જોઈએ, જેની સાથે બહુ સારી વ્યવસ્થિત ચાલી શકે. અને આની જે પહોળાઈ હોય એ કેટલા ફૂટની આપેલી છે? આ 3.5 ફૂટની સાઇઝ આવે છે. આમાં અલગ અલગ સાઇઝ આવે, 3.25, 3.5, 3 ફૂટ, એવી રીતે 3 મોડેલ અમારા આવે છે. અને જે સિમ્પલ મોડેલ હોય એમાં તમે અપગ્રેડેશન કરીને આ જે સિસ્ટમ બેસાડેલી, જેથી કરીને જે મગફળીનો ચાવણો લાગી જાય ને ચોખ્ખી મગફળી એકદમ ધાર દેવાતી જાય. બીજી આ મોડેલની ખાસિયત શું છે એ ખેડૂત મિત્રોને જણાવો. આ મોડલની ખાસિયત એવી છે, આ મોડલ કોઈ પણ જગ્યાએ તમે લઈ જવામાં એકદમ સરળ રહે છે અને તમારે ચાલુ કરવું હોય તો 5 મિનિટમાં આ મશીન તમારું ચાલુ થઈ જાય છે. ઓકે. તો ખેડૂત મિત્રો બીજા પણ ઘણા બધા અવનવા મોડલ છે અને તમે ક્યાંય નહીં જોયો એવા મોડલ આપણે બતાવવા જઈ રહ્યા છીએ. તો આગળ પણ આપણે મોડલ જોઈએ. તો વાલા ખેડૂત મિત્રો, જયંત એન્જિનિયરિંગ વર્ક્સમાં આપણે પ્લાન્ટમાં અંદર આવી રહ્યા છીએ. એ પ્લાન્ટની તમામ માહિતી મેળવીએ અને તમામ પ્રકારનું જે મેન્ટેનન્સ કામકાજ અને જે મેન્યુફેક્ચરિંગ કામકાજ ચાલે છે તમે જોઈ શકો છો. વર્કરો અત્યારે અહીંયા એન્જિનિયરિંગ કામ કરી રહ્યા છે. તમામ પ્રકારની જે સાફ્ટિંગ હોય અત્યારે ફિટિંગ ચાલી રહી છે. તમામ પ્રકારના મોડલ અત્યારે ફ્રેમ સાથે તૈયાર છે, તમે જોઈ શકો છો. પાછળ પણ આપણે જોઈએ કેવા પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે. તો હું તમને બતાવવાની કોશિશ કરીશ. અત્યારે જો આ ચાવણો અત્યારે ફિટ થાય છે એ પણ કામકાજ ચાલી રહ્યું છે અને સાથે બીજા વર્કરો પણ અત્યારે બોલ પીલવાનું કામકાજ અને તમામ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ અત્યારે ઇન હાઉસ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. આપણે અંદર પણ જોઈએ જે કલરિંગ કામકાજ અને તે આખું સ્ટેપ બાય સ્ટેપ જે કામ ચાલે છે એ પણ આપણે અંદર જોઈ લઈએ. તો વાલા ખેડૂત મિત્રો, આ જયંત એન્જિનિયરિંગ વર્ક્સના પ્લાન્ટની અંદર બીજી વાતચીત કરીએ તો અહીંયા અત્યારે પપલર પણ તમે જોઈ શકો છો. જે ટ્રેક્ટરમાં ફિટ કરવાના હોય પપલર પણ અત્યારે અહીં ઢગલો કરેલા છે. બીજી જે એની અલગ અલગ પ્રકારની ફ્રેમો આવે, જે અલગ અલગ પ્રકારના આપણે પુલી ને સાફ્ટિંગ કહીએ એ પણ અત્યારે પડેલું છે. હવે આખું કલરિંગ કામનો આખો સેક્શન અલગ જ છે, એ પણ તમે જોઈ શકો છો કે આખું કલર વર્ક અને જે આખું કોટિંગ વર્ક છે અહીંયા અત્યારે થઈ રહ્યું છે. સાથે બીજા વર્કરો તમે એ પણ જોઈ શકો છો. અત્યારે અહીંયા આ પ્રકારની સિસ્ટમ લાગી રહી છે. એટલે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ ટોટલ વર્ક અહીંયા જ અત્યારે જયંત એન્જિનિયરિંગના પ્લાન્ટની અંદર થઈ રહ્યું છે. આ પ્રકારનું સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે. કોટિંગ કઈ રીતે કરે છે એ પણ તમે આ પ્લાન્ટમાં જોઈ શકો છો. તો વાલા મિત્રો, આ જયંત એન્જિનિયરિંગ વર્ક્સની ઓફિસ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે ડિલિવરી લેવા આવ્યા છે. એટલે અલગ અલગ ગામથી બધા આવ્યા છે અને વિડીયો જોઈને જ આવેલા છે. અને જે લોકો ડિલિવરી લઈ ગયેલા છે એ ખેડૂતો પણ બેઠેલા છે. તો આપણે એવા ખેડૂતોને પણ પૂછીએ. તો તમારું ગામનું નામ જણાવો. હું આવું ભાણવા તાલુકાના બોરકી ગામથી. અને તમારું નામ શું છે? મારું નામ છે ભરતભાઈ નારાયણભાઈ બોરકી. ઓકે. તો આ જયંત એન્જિનિયરિંગનું થ્રેસર તમને કેવું લાગેલું? બહુ સરસ લાગે છે. અને સર્વિસમાં કેવી સર્વિસ આપે? સારા મારી સર્વિસ છે. તો મેં એક બે લીધેલા છે. ઓકે. ઓટોમેટિક લીધેલું છે કે? ના, ઓટોમેટિક લીધેલું છે. તો બીજા ખેડૂતોને આ જયંતના થ્રેસર લેવા માટે આવું છે જેવું છે. કોઈ વાંધો નહીં આમાં લેતો. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે તમે ખેડૂત મિત્રોના અભિપ્રાય પણ જાણી શકો છો કે ભાઈ કેવી રીતના થ્રેસરની સિસ્ટમ છે અને કેવી રીતના પરચેસ સિસ્ટમ પણ આપી શકે. તો વિજયભાઈ, આપણા ખેડૂત મિત્રોને એ જણાવો, આપણે અત્યારે જે વાત કરીએ મગફળી માટે વાત કરી, તો બીજા કેવા કેવા પાકોમાં તમારા મશીનરી ચાલી શકે? આ મશીન બધા ઘણા કઠોળમાં ચણા છે, સોયાબીન છે, ધાણા છે, મગ છે, અડદ છે, બધામાં કમ્પ્લીટ મશીન સારું એવું ચાલે છે. અને મેઇન ખેડૂત મિત્રો, કોઈ પણ વસ્તુ તો ખેતીવાડીની લેતા હોય છે, પણ મહત્વનું એમાં સર્વિસ હોય. તો તમે અને તમારી ટીમ કેવી રીતના સર્વિસ પ્રોવાઈડ કરે છે એ થોડુંક ખેડૂતોને જણાવો. આમાં સર્વિસ ખૂબ મહત્વની છે, કારણ કે ખેડૂત અલગ અલગ જગ્યાએ મશીન જતા હોય, જેની હિસાબે લોકોને ખબર નથી પડતી ચાલુ કરવામાં આ તે, ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આની સર્વિસ મેન છે. અમે અહીંયા અલગ અલગ 2-3 ગાડી રાખેલી છે. પછી અમારા ડીલર પાસે પણ અમે એવી સુવિધા રાખી હોય કે ભાઈ ઇમરજન્સી સર્વિસ માટે કોઈ પણ કોલ આવે તો કઈ રીતે ગ્રાહકને આપણે એ સર્વિસ પૂરી પાડવી, અને અમારી કંપની પૂરી પાડે છે. ઓકે. તો આ પણ એક જયંત થ્રેસરનો ખૂબ સારો એવો વિચાર છે. અને બીજું આપણે એ પણ જાણી લઈએ કે અલગ અલગ થ્રેસરની અંદર તમે કેવા કેવા જાળીના ચાવણા આપો છો, બીજી સાથે ટૂલ બોક્સમાં કેવી કેવી પ્રકારની વસ્તુ આપો છો એ પણ જણાવો.
આમાં અમે જાળીનો સેટ કહીએ એટલે એમાં ચણાનો સેટ અલગ આવે છે, હા. પછી સોયાબીનનો સેટ અલગ આવે છે, હા પછી ધાણાનો ચણાનો સેટ, એ બધું અલગ અલગ અમે જે રીતે ખેડૂતને જરૂર હોય હા. એ રીતે એનો સેટ એમને મળે છે. ઓકે. અને ઘણા બધા ખેડૂત મિત્રો સબસિડીની રાહ જોતા હોય તો તમારા કેટલા એવા મોડલ છે કે જે સબસિડી માન્ય છે? અમારા લગભગ બધા મોડલ સબસિડી માન્ય છે. હા, હા. અને ઇન કેસ સબસિડી ના મળે અને હા. ઘણા ખેડૂતને લેવું હોય હા. ધંધો કરવા અને તો આમાં લોન પણ અવેલેબલ છે ઓકે. કે અહીંથી અમે કોટેશન આપી હા. તો એ એની ગ્રામીણ બેંક હોય કોઈ પણ બેંકમાં મૂકે તો લોન પણ અવેલેબલ થઈ જાય છે. તો એ પણ ખેડૂત મિત્રો આપણી માટે એક ખૂબ સારો એવો સંદેશ છે, કેમ કે ઘણા બધા નાના એવા ખેડૂત હોય અને પગભર થવા માટે એને ભાડા કરવા માટે કોઈ પણ મશીનરી લેવી હોય તો જયંત થ્રેસરના સંગાથે આસાનીથી લઈ શકે છે. લોનની પણ માહિતી જોતી હોય તો પણ એના સ્ટાફ દ્વારા તમને લોનની માહિતી પણ આપવામાં આવશે. હવે આપણા આ જગતના તાતને અને ખેડૂત મિત્રોને જયંત થ્રેસર ઇન્ડસ્ટ્રી દ્વારા તમે કેવો સંદેશ આપવા માગશો જેથી કરીને તમારી વસ્તુઓ ખેડૂત મિત્રો વાપરે અને ખુશી ખુશી ખેતીમાં આગળ વધે? અમારો ધ્યેય એક જ છે કે અમે સારામાં સારી ટેકનોલોજી લાવી અને ખેડૂત બહુ ઓછા સમયે સારો એવો પાક યાર્ડમાં લઈ જાય અને એને સારો ભાવ મળે, બસ. તો ખેડૂત પુત્ર ગુજરાતી તરફથી પણ જયંત થ્રેસરનો ખૂબ ખૂબ આભાર કે તમારા આવા સારા એવા વિચારો થકી ઘણા બધા ખેડૂત મિત્રોને કામ કરવામાં પણ ખૂબ સારું એવું ટૂંકમાં ઓછા સમયમાં વધારે કામ આપી શકે. તો આ રીતના ખેડૂત મિત્રો અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીશું. બ્રાન્ડેડ વસ્તુની સાથે બ્રાન્ડેડ ખેતીવાડીના સાધનોની સાથે આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં હરમેશને માટે મળતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.